નમસ્કાર. હા નમસ્કાર નમસ્કાર. બોલો બોલો. અરે સરપંચ સાહેબ, હું એમ કેતો હતો, હા હા બોલો બોલો. તમારા 5 વર્ષ પૂરા થવા આવ્યા છે તો ગામના લોકો એમ કહે છે કે સરપંચે કાંઈ કામ નથી કર્યું. કોણ કહે છે મેં કઈ કામ નથી કર્યું? ગામમાં કોઈના ઘરે ગાડી નહોતી જતી, મેં સ્કોર્પિયો લીધી, જેથી હું બધાના ઘરે ઘરે જઈ અને વાતચીત કરી શકું. અને જે લોકોના ઘરે જઈ શકાય એવું નથી, રસ્તો સાંકડો છે, એ લોકોને મેં એવું કીધું તમારે મારા ઘેરે આવી જવાનું. એના માટે મેં આલિશાન બંગલો બનાવ્યો, એટલે કોઈ પણ માણસ આરામથી રોકાઈ શકે. મારા ઘરમાં 10 રૂમ છે, 10 રૂમમાં મેં એસી ફીટ કરાવ્યા, જેથી લોકોને ગરમીમાં બેસવું ન પડે. અને ડબલ ડોરનું મોટું ફ્રીજ લીધું, એટલે લોકો ઠંડુ પાણી પી શકે. અને સોફા પણ બનાવરાવ્યા, જેથી લોકો આરામથી બેસીને એમની સમસ્યા મને જણાવી શકે. આટલું બધું કરવા છતાં લોકો એમ કહે છે કે સરપંચ કાંઈ કરતા નથી. ગામમાં ચોરી બહુ થતી હતી, એટલે મેં મારા ઘેરે 10 રૂમમાં સીસીટીવી કેમેરા મુકાવી દીધા. અને પેલા મારી પાસે નાનો ફોન હતો, એટલે સરખી વાત નહોતી થતી. એટલે મેં 1.5 લાખનો આઈફોન લીધો કે લોકોનો અવાજ મારી સુધી સારો આવે, લોકોને જોરથી બોલવું ન પડે. આટલું કરવા છતાં લોકો એમ કહે છે કે સરપંચે કશું કર્યું. Download ShareChat.